નમસ્કાર, શ્રીવન મીડિયામાં આપ સર્વેનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાગ્યશ્રી. અયોધ્યામાં 500 વર્ષ બાદ જ્યારે રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે અમદાવાદમાં તેના 7 ધ્વજદંડ બની રહ્યા છે અને સાથે જે ધ્વજદંડ છે તે બનીને સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયા છે. તેમાંથી એક જે ધ્વજદંડ છે તેને તમામ જે દર્શનાર્થીઓ છે તેના માટે મૂકવામાં આવ્યો છે અને સાથે તમામ અમદાવાદીઓ માટે પણ ગર્વની એટલી જ લાગણી. અને આખરે આ ધ્વજદંડમાં કેવા પ્રકારના મટીરિયલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેને બનાવતા કેટલો સમય લાગે છે, કેટલા કિલોનો આ ધ્વજદંડ છે, વગેરે તમામ સવાલો આપને થતા હશે. તો તેના જ વિશે વિગતવાર વાતચીત કરવા માટે આપણી સાથે અત્યારે ખુદ આ ફેક્ટરીના જે માલિક છે કશ્યપભાઈ મેવાડા, તેઓ આપણી સાથે જોડાયા છે. તેમની સાથે આપણે સીધી વાતચીત કરીશું. કશ્યપભાઈ, શ્રીવન મીડિયામાં આપનું ખૂબ સ્વાગત છે. જય શ્રી રામ. થેન્ક્સ. ઓકે કશ્યપભાઈ, મને એ જણાવો સૌથી પહેલાં કે ધ્વજદંડની ખાસ વિશેષતાઓ શું છે, તેમાં કયા પ્રકારનું મટીરિયલ છે, કેટલા કિલોનું છે, તમામ વિગતો વિસ્તારથી આપ જણાવશો. ધ્વજદંડની વિશેષતા ગણાવું તો ધ્વજદંડ તો ખુદ એક પ્રાણ પ્રતિષ્ઠા થાય ને ત્યારે જે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે પણ ધ્વજદંડની પણ પ્રાણ પ્રતિષ્ઠા થાય, એટલે એ બહુ અગત્યનો પાર્ટ છે. અને એને વન ટાઈપ ઓફ એન્ટેના કહેવાય મંદિરનું. અને ધ્વજદંડ આપણે ટોટલ 7 ધ્વજદંડ છે. એમાં જે 6 ધ્વજદંડ છે એ નાના છે, પરિક્રમાના ધ્વજદંડ છે, એ આજુબાજુ પરિસરમાં લાગશે. અને જે એક મોટો ધ્વજદંડ છે એ મેઇન આપણે રામ મંદિરમાં લાગશે ઉપર. એની વિશેષતા કહું તો એ 44 ફૂટની લેન્થમાં છે અને એનું વજન છે 5500 કિલો અને આખું શાસ્ત્રોક્ત રીતે બનાવેલો છે. અચ્છા, કયા મટીરિયલ્સનો ઉપયોગ કર્યો છે? મટીરિયલમાં બ્રાસ છે અને એ પણ સર્ટિફાઈડ મેટલ, જે ગ્રેડ મટીરિયલ કહેવાય ને, એ યુઝ કરેલું છે. એટલે એક ધ્વજદંડ પાછળ કેટલો ખર્ચ લાગે છે અંદાજે? માણસોનું કહીએ તો લગભગ 21 થી 22 માણસો દિવસ રાત આ કામમાં હતા. છેલ્લા લગભગ 6 મહિનાથી આ કામ ચાલે છે. ધ્વજદંડ સિવાય પણ અમે દરવાજાના જે હાર્ડવેર કહીએ બ્રાસના, એ પણ બનાવ્યા. એ આપણે ત્યાં રામ મંદિરમાં 42 દરવાજા છે, એમાંનો એક દરવાજાનો સેટ છે. એવા અમે 42 સેટ મોકલી દીધા ઓલરેડી અત્યારે ત્યાં. પછી મંદિરના કડા જે આપણે ઝુમ્મર લટકાવવા અને ઘંટ લટકાવવા માટે હોય છે, એ પણ અમે ઓલરેડી 450 જેવા મોકલી દીધા. વાહ! એટલે આ ખૂબ જ ગર્વની ક્ષણ કહી શકાય કે ન માત્ર ધ્વજદંડ પરંતુ તેની સાથે જે દરવાજાઓ છે તેને લગતી પણ જે પણ સામગ્રી છે તે પણ આપ બનાવી રહ્યા છો. આઈ થિંક મેં સાંભળ્યું છે ત્યાં સુધી 81 વર્ષ થઈ ગયા ને તમને આ ફિલ્ડમાં, ત્યારથી તમે આ કામગીરી કરી રહ્યા છો. ત્યારે આ જે દરવાજા છે, ત્યારે અયોધ્યા મંદિરમાં આપના દરવાજા લાગશે, ધ્વજદંડ લાગશે, ત્યારે આપને કેટલી ખુશી? આ તો અમારા માટે તો લાઈફ ટાઈમ અચીવમેન્ટ થઈ ગયું. હવે રામ મંદિરનું તો કંઈ કહેવાય જ નહીં, કારણ કે આખા વર્લ્ડમાં મોટામાં મોટું મંદિર છે. આનાથી મોટું તો હવે ભાગ્યે જ થશે. અને અમારા માટે તો લાઈફ ટાઈમ અચીવમેન્ટ છે. અને શ્રી રામ અમારા ત્યાં આવ્યા, એ અમારી પેઢી માટે ને અમારી આવનારી પેઢીઓ માટે પણ બહુ શું કહેવાય કે પ્રાઉડની વાત છે. પ્રાઉડ મુમેન્ટ ચોક્કસથી કહી શકાય. કશ્યપભાઈ, મારે આપણી પાસેથી એ પણ જાણવું છે કે કઈ રીતે તમને આ કોન્ટ્રાક્ટ મળ્યો અને કઈ રીતે આપનો કોન્ટેક્ટ થયો, તે વિશે પણ થોડી માહિતી આપશો. હા, આમાં L&T થ્રુ કોન્ટ્રાક્ટ મળ્યો છે, L&T કંપની થ્રુ. અને એ લોકોએ બહુ બધી જગ્યાએ એ લોકોએ એમની R&D કરીને પછી લાસ્ટમાં અમારા ત્યાં આવ્યા વિઝિટ કરીને, પછી એમને કોન્ટ્રાક્ટ આપ્યો. અચ્છા, ઓકે. એટલે ધ્વજદંડ સહિત તમે કહ્યું કે બીજી જે આ જે સામગ્રી છે તે પણ તમે મોકલશો. તો એક ધ્વજદંડ બનાવતા કેટલો સમય લાગે છે, કેટલા દિવસ લાગે છે? ટોટલ 7 ધ્વજદંડ છે. લગભગ 7 ધ્વજદંડમાં અમને લાસ્ટ 4 મંથ્સ એટલે 4 મહિનાથી કામ ચાલે છે. એના બધા સ્પેર પાર્ટ્સ અલગ ભેગા કરવાના, પાઇપનું બધું ફિનિશિંગ કરવાનું, ફાઇનલ ફિનિશિંગ હજી થોડુંક બાકી છે એમાં. ફાઇનલ ફિનિશિંગ એ લગભગ અમે લોકો ડિસ્પેચ કરતા પહેલા 1 દિવસમાં કરી દઈશું. ઓકે, આવતા મહિને પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત તમામ મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. તે પહેલાં આ ધ્વજદંડ ત્યાં પહોંચી જશે, એટલે કહી શકાય કે આપના માટે તો ખુશીની ક્ષણ છે, તમામ અમદાવાદીઓ માટે પણ ખુશીની ક્ષણ છે. ત્યારે જે પણ અમદાવાદીઓ સહિત તમામ ગુજરાતની જનતા જે જોઈ રહી છે તેમને આપ શું કહેવા માંગશો? બસ હું એક જ કહેવા માગું છું કે આપણી પાછલી પેઢીએ રામ ભગવાનને ઝૂંપડીમાં જોયા હતા, હવે આવનારી પેઢી રામ ભગવાનને મંદિરમાં જોશે. અને હું કહું છું બધાને, આપ સર્વેને, કે આપ દર્શન કરવા આવો. હજી 4-5 દિવસ છે અહીંયા, અને ખાસ કરીને ઘરડા મા બાપને લઈને આવો. આપ તારીખ પણ મેન્શન કરશો, કારણ કે તારીખ હશે તો બધાને ખબર પડશે. તારીખમાં
મોસ્ટ પ્રોબેબલી 28 ડિસેમ્બર સુધી છે. અરે આપણે જે આ બ્રાસના હાર્ડવેર જોઈ રહ્યા છે, આઈ થિંક આ બધા હાર્ડવેર પણ અયોધ્યા મંદિરમાં પણ જવાના છે. હાર્ડવેરની વસ્તુઓ જે જોઈ રહી છું તે શું છે તેના વિશે આપ ખાસ માહિતી આપશો. આપણે રામ મંદિરમાં ટોટલ 42 દરવાજા છે. એમાંના એક દરવાજાનો આ સેટ છે. અચ્છા, એમાં લોક છે, આ બ્રાસનું ઓકે, હેન્ડલ છે, હા, પછી આ આપણે દરવાજાની પીવોટ છે, હા, આ હિન્જીસ છે આપણે, ઓકે, અને આ બધા ઓલમોસ્ટ હેવી છે અને કસ્ટમાઇઝ બનાવ્યા છે અને પર્ટિક્યુલર જે સર્ટિફાઈડ મટીરિયલ યુઝ કર્યું છે ને એ છે આખું. અને આ હાર્ડવેર ઓલરેડી આપણે 3 મહિના પહેલા ડિસ્પેચ કરી દીધા છે. આ અહીંયા સેમ્પલ રાખેલા છે. અને આવા કડા છે, હવે લગભગ 450 કડા. આ છે ને મંદિરમાં આપણે ઝુમ્મર અને ઘંટ લટકાવવા માટે યુઝ થતા હોય છે, એ પણ આપણે ડિસ્પેચ કરી દીધા. અને આ લોક છે, આઈ થિંક. હા, આ લોક છે એટલે રામ મંદિરમાં જે લોક વાગશે તે પણ આપણા ત્યાંથી જ બન્યા છે. હા, અમારા ત્યાં આખો સેટ છે. આ એટલે આખો સેટ છે દરવાજાનો, એક દરવાજાનો સેટ, હેન્ડલ ને બધું. ઓકે, ખૂબ સરસ, થેન્ક યુ. અને આ શું છે? એ પીઓર સિસ્ટમ છે. દરવાજા જેની ઉપર મૂવમેન્ટ થાય ને અચ્છા, એમાં નીચે આવે, આખું પીઓર સિસ્ટમ છે. ઓકે, એટલે આ તમામ દરવાજાના તમામ હેન્ડલ બધું તૈયાર થઈ ગયું છે. એ બધું મોકલી દીધું આપણે 3 મહિના પહેલા મોકલી દીધું. ઓકે, હવે ખાલી આ એક જ સાઈડ બાકી રહ્યું છે. આ ખાલી ડિસ્પ્લે માટે છે, ડિસ્પ્લે માટે. બધું મોકલી દીધું. એટલે આ જે તમામ જે દર્શનાર્થીઓ છે બધાને જોઈ શકે એટલા એમના માટે. માટે જોઈ શકે એના માટે. ઓકે, થેન્ક યુ સો મચ અમારી સાથે વાતચીત કરવા માટે. તો આપ જે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં અયોધ્યા મંદિરમાં ધ્વજદંડ જે 7 બની રહ્યા છે તે ધ્વજદંડ આ તમામ જે કારીગરો છે તે બનાવી રહ્યા છે તેમની સાથે આપણે ખાસ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ આપનું? શું નામ? કનૈયાલાલ સુથાર. ઓકે, આપને કેટલી ખુશી, કારણ કે અયોધ્યા રામ મંદિરમાં આપ જે ધ્વજદંડ તૈયાર કરી રહ્યા છો એ ધ્વજદંડ શિખર ઉપર જ્યારે લગાવવામાં આવશે ત્યારે આપને કેટલી ખુશી? અમને તો બહુ ખુશી છે કે અમને આ રામ મંદિરના ધ્વજદંડ ઉપર કામ કરવાનો મોકો મળે છે. અમે આ મંદિર ઉપર આ કામ ઉપર અમે 7 મહિનાથી કામ કરીએ છીએ પ્રોજેક્ટ ઉપર. અમારા બધા સ્ટાફ છે 10-15 જણાને બધું ખૂબ દિલથી અમે કામ કરીએ છીએ. હા, અચ્છા, એટલે આ જે દંડ છે એ બનાવતા કેટલો સમય લાગે છે આપને? આ દંડમાં બધું ટોટલ મળાઈને આપણે 7 થી 7 મહિના થયા છે. અચ્છા, 4 મહિના જેવો સમય લાગે. 7 મહિના. 7 મહિના. હા, અને બધું દરવાજાનું હાર્ડવેર આવી ગયું, આ ધજાદંડ આવી ગયા. અત્યારે નાના જે ધજાદંડ છે ને એની ફિટિંગ કામ ચાલુ છે. મેન મુખ્ય ધજાદંડ છે રામ મંદિરનો, એ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. અચ્છા, મુખ્ય દંડ તૈયાર છે, બાકીના 6 અત્યારે તૈયાર થઈ ગયા. અચ્છા, એમાં કેટલો સમય લાગી શકે? અમે કરીબન 5 થી 6 દિવસ થાય. અચ્છા, આપ ક્યાંના છો? રાજસ્થાન. રાજસ્થાનના છો, એટલે જેટલા પણ કારીગરો છે બધા રાજસ્થાનના છે? હા, બધું અલગ અલગ અલગ. ઓકે, ગુજરાતી કોઈ નથી? બધા ગુજરાત, રાજસ્થાન પણ ગુજરાતી છો? હા, રાજસ્થાનના છે પ્લસ ગુજરાતી વર્કર બી છે. અચ્છા, ગુજરાતી પણ છે. અમારો સૌભાગ્ય છે કે અમને કામ કરવાનો મોકો મળ્યો છે. અયોધ્યા રામ મંદિરના ધ્વજ કામ બની રહ્યા છે અહીંયા. 7-8 મહિનાથી અમે કામ કરી રહ્યા છે, દિવસ રાત. વાહ, દિવસ રાત કામ કરો છો. રોજનું કેટલા કલાક થાય છે? કોઈ નક્કી નહીં, 12 કલાક બી કરીએ, 8 કલાક બી કરીએ અને નાઇટ બી કરી લઈએ. અચ્છા, જેવું કામ ચાલી રહ્યું હોય અત્યારે શું ટાઈમ. બનાવી રહ્યા છો? આ જે 6 ધજદંડ છે અને આ મસ્તિષ્કનો ભાગ છે. અચ્છા, આ વાળો. આની ઉપર આ કલશ લાગશે. આની પર કળશ લાગે. કલશ લાગશે. અચ્છા, અચ્છા, ઓકે. અને આ કયું મટીરિયલ હોય છે? આ પ્યોર બ્રાસ છે, પ્યોર બ્રાસ. પ્યોર બ્રાસ. અચ્છા, અચ્છા, ઓકે. જ્યારે આપ અત્યારે આ રામ મંદિરનું કામ કરી રહ્યા છો ત્યારે આપના પરિવારમાંથી પણ એટલો જ ખુશીનો માહોલ હશે કે પરિવારવાળા શું કહે છે? બહુ જ ખુશીનો. અમને તો રોજ પરિવાર તો શું, આજુબાજુના લોકો પણ કહેતા હોય છે કે અમને જોવા લઈ જાઓ એક વાર. પણ આવતા બી હોય છે, ઘણા જોઈને જતા રાખ્યું હોય છે. પણ અમે શું કામ કરતા હોય એટલે અમને ટાઈમ આપી ના શકીએ બહાર, એટલે અમે અંદર કામ કરતા હોય. એટલે ફેક્ટરી 24 કલાક ખુલ્લી ચાલુ. એટલે પછી ડે બાય ડે બધા હા, બદલાતા રહે, કારીગરો બદલાતા રહે. ઓકે, ઓકે, થેન્ક યુ. પહેલી વાર અમે પહેલા વેલા ગયા ને ત્યારે દર્શન મોજથી થતા. બીજી વાર જ્યારે દર્શન થયા ત્યારે ગોધરા કાંડમાં આવી ગયા હતા, અને ગોધરા કાંડમાં ઓલી બંદોબસ્ત થઈ ગયો, પોલીસ વાળા નકરા લાગી ગયા હતા. પછી હું દર્શને ગયો ને ત્યારે મેં પ્રસાદ ન લીધો રામજી મંદિરના સરને. એ પ્રસાદ ન લીધો
ત્યારે મેં એક બાધા લીધી કે જ્યારે રામજીની જેલ છૂટે, જ્યારે રામજીનું આ બંધન છૂટે ત્યારે જ હું અયોધ્યામાં જઈ અને જન્મભૂમિ ઉપર પ્રસાદ લઈશ. આ મારી એક બાધા હતી. જય હો. હવે જ્યારે અયોધ્યા જઈશ ત્યારે રામલલાના દર્શન કરીશ ને ચરણામૃતને પ્રસાદ લઈશ ત્યારે મારી બાધા પૂરી થશે. અને આજે અમે આ થંભના દર્શન કરવા આવ્યા છીએ મારા સતી સેવક સાથે લઈને. ઓહો, જય હો. તો ગુજરાતના અમદાવાદના આ દ્રશ્યો છે અત્યારે આપ જોઈ શકો છો કે સંતો મહંતો સહિત સાથે જ આપણે જોયું કે સ્વામિનારાયણની બહેનો પણ અહીં આવી હતી. મારો આશ્રય એટલો જ હતો કે અહીંયા જે ધ્વજદંડ બન્યો છે કઈ રીતે બન્યો છે તેમની સાથે જે આપણે કહી શકાય કશ્યપ મેવાડા જે અહીંના ઓનર છે તેમની સાથે પણ આપણે વાતચીત કરી અને તમારા સુધી જે તમામ જે નાની નાની જે બાબતો છે તે આપની સુધી પહોંચાડવાનો મારો એક આશ્રય હતો. શ્રીવન મીડિયા અત્યારે આપને જે ધ્વજદંડ બતાવી રહ્યું છે આ મુખ્ય ધ્વજદંડ છે કે જે મુખ્ય જે શિખર કહી શકાય અયોધ્યા રામ મંદિર ઉપર લાગવાનો છે એ દંડ અત્યારે તમામ જે દર્શનાર્થીઓ છે તેમના માટે મૂકવામાં ખાસ આવ્યો છે. અત્યારે બસ આટલું જ. જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને હા, હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી દો સબસ્ક્રાઈબ. નમસ્કાર.